ક્યારેક દરિયામાં નહાવાની મજા મોતની સજા બની જાય છે ત્યારે દરિયામાં યુવાનોના ડૂબવાની ઘટનાઓ વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ ઘટના બની છે દીવના નાગવા બીચ પર કે જ્યાં 4 યુવાનો નહાવા માટે ગયા હતા અને અચાનક જ દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જેમાં 2 યુવાનોના મોત થઈ ગયા છે, જ્યારે કે 2ને બચાવી લેવામાં આવ્યા છે। આ 4 યુવાનો અમદાવાદના હતા, જેઓ દીવના દરિયામાં નહાવાની મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ ડૂબવા લાગ્યા હતા। જોકે સ્થાનિકોએ 2 યુવાનોને બચાવી લીધા હતા। ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, સાથે જ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો દીવના નાગવા બીચના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં અમદાવાદના 4 યુવાનો જે છે એ દીવમાં ફરવા ગયા હતા અને નાગવા બીચ ઉપર જ્યારે તે નહાવાની મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક જ આ 4 યુવાનો ડૂબવા લાગ્યા, જેમાં સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો તેમને બચાવવા દોડી ગયા હતા, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કે 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે। વારંવાર દરિયામાં ડૂબી જવાની ઘટના બનતી હોય છે, તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતો હોય છે, ત્યારે વધુ એક વિડીયો હાલમાં આપ જોઈ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર કે જેમાં દીવના નાગવા બીચના આ દ્રશ્યો છે। 4 યુવાનો ફરવા માટે ગયા હતા દીવ, પરંતુ 4 યુવાનો જ્યારે નહાવાની મજા માણી રહ્યા હતા ત્યારે પાણીનો ફ્લો વધતા આ 4 યુવાનો ડૂબવા લાગ્યા, જેમાં 2 યુવાનોના મોત થયા છે, જ્યારે કે 2 યુવાનોને સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવી લેવામાં આવ્યા છે। ઇમરજન્સી સેવા બોલાવવામાં આવી હતી, સાથે સાથે ત્યાં સ્થાનિક મામલતદાર પણ પહોંચી ગયા હતા। દરિયામાં આ યુવાનો તણાઈ રહ્યા છે। વધુ વાત કરવા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાકેશ। જણાવશું કે અમદાવાદના 4 યુવાનો દીવ ફરવા માટે આવ્યા હતા, પરંતુ આ કરુણ ઘટના જ્યારે ઘટી છે ત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? આપને જણાવું તો આ ગઈકાલની ઘટના છે। અમદાવાદના જે 4 યુવકો દીવ ફરવા આવ્યા હતા અને જે નાગવા બીચ ઉપર દરિયામાં નાહવા પડ્યા હતા, તો જે પૈકીના 4 પૈકી 1 યુવાન તણાઈને મૃત્યુ ભેટ્યો છે, તો 1 યુવાન લાપતા બન્યો છે। ખાસ કરીને બીજી વાત કરીએ તો જે દીવના દરિયા છે તે 15 જૂનથી આ દરિયામાં નાહવા પર પ્રતિબંધ હોય છે, તંત્ર દ્વારા હોર્ડિંગ પણ લગાવેલા હોય છે, પરંતુ જે બહારથી આવતા પ્રવાસીઓ હોય છે તે દરિયાને જોઈ અને પોતાને રોકી નથી શકતા અને આ જે તોફાની દરિયો છે, જોખમી દરિયો છે, તેમાં નાહવા પડે છે અને મોત સર્જાય છે। ત્યારે આ ઘટના પરથી આવતા પ્રવાસીઓએ પણ આની શીખ લેવી જરૂરી છે। રાકેશ, ખાસ જણાવશો કે વારંવાર આવી ઘટના બનતી હોય છે, તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવાની પણ સૂચના આપવામાં આવતી હોય છે, પરંતુ યુવાનો ક્યાંક યુવાનીના જોશમાં જ્યારે આવી રીતે નહાવાની મજા માણતા હોય છે, સ્થાનિકોનું આ અંગે શું કહેવું છે? 4 યુવાનો આખરે અમદાવાદના છે, પરંતુ કયા વિસ્તારમાં છે, તેમની સાથે બીજા કોઈ યુવાનો સાથે આવ્યા હતા ફરવા? શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી પ્રીતિ, ચોક્કસથી જે પ્રમાણે જે ઘટના બની છે, આવી ઘટનાઓ ખાસવારે બને છે। ખાસ કરીને તંત્ર દ્વારા જે આ દરિયા કિનારા પર પ્રવાસીઓ અકસ્માતના ભોગ ન બને તે માટે તાકીદ કરવામાં આવે છે, પોતાની ફરજના ભાગરૂપે હોર્ડિંગો લગાડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ પોતે ભાન ભૂલી જતા હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદથી 4 યુવાનો દીવ ખાતે આવ્યા હતા, તે પૈકીના 1 યુવાન લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે। હાલ દરિયામાં પણ વરસાદી વાતાવરણના પગલે કરંટમાં મોજા છે, જેના કારણે એની શોધખોળ કરવી પણ અઘરી બની છે। જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ।